ઓકે, હવે જો આગળ વધીએ આપણે. છેલ્લે માત્ર અવરોધ ધરાવતો પરિપથ ભણ્યા હતા. હું એકવાર રિવિઝન કરાવી દઉં, ધ્યાન રાખજો. રિવિઝનમાં બીજું કાંઈ નથી. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે કોને ધ્યાનમાં લીધો હતો? તો કે અવરોધ. અને તમે વોલ્ટેજ કેટલા આપ્યા હતા યાદ છે? માત્ર અવરોધ ધરાવતા પરિપથને વોલ્ટેજ જે જનરેટરે ઉત્પન્ન કર્યા હતા એ જ આપ્યા હતા. V બરાબર Vm sin ઓમેગા t. અને ત્યારે પ્રવાહ કેટલો મળ્યો હતો? I બરાબર Im sin ઓમેગા t પ્લસ 0. કઈ આવતું નથી, બરાબર ને? ઓકે, ધ્યાન રાખજો. તો મને કહેતો આમાં મહત્તમ પ્રવાહનું સૂત્ર શું આવ્યું? તો Im બરાબર Vm upon R. કે નહીં? અને જો RMS પ્રવાહ કીધો હોય તો અહીંયા IRMS આવે, પણ RMS આપણે લખતા નથી. જો અહીંયા RMS હોય તો અહીંયા શું હશે? VRMS upon R. અને પરિપથમાં પાવર કેટલું મળ્યો? એ બહુ અગત્યનું. V બરાબર V into I. યાદ છે ને? અહીંયા તમને Vm મળ્યું હતું, Im મળ્યું હતું, એના ભાગ્યા 2. અને 2 એટલે √2 એમાંથી VRMS માં કન્વર્ટ કર્યું હતું. V બરાબર IR મૂક્યો તો શું થાય ગયો? I સ્ક્વેર into R. અને I બરાબર V upon R મૂકો તો V સ્ક્વેર. અને સૌથી અગત્યની બાબત એ હતી કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે? સમાન કળાના. અને સમાન કળાનો મતલબ શું થયો? બંને એકારે મેક્સિમમ થાય, એકારે શૂન્ય થશે. અને બંને વચ્ચેનો કળા તફાવત કેટલો આવ્યો હતો? આની કળામાંથી આની કળા બાદ કરો, જવાબ શું આવશે? 0. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો હવે પ્રવાહની હાલત શું થાય છે એ ચેક કરવાનું છે. તેના રાખજો, મજાનો પરિપથ છે, થોડું ધ્યાન આપો તો આરામથી આવડી જાય. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં તમારે કોને ધ્યાનમાં લેવું? તો કે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર કહેતા ગોચડું, બરાબર ને? એને તમારે એસી સપ્લાય આપવાનો છે. જેટલો અવરોધ ને આપ્યો તો એટલો જ આપવાનો છે. એટલે સપ્લાય વોલ્ટેજ તો બેમાં કોમન જ છે. જો V બરાબર શું આવશે? Vm sin ઓમેગા t. પાકો ને? એ બાળકો ગણાય રાખજો. ઇન્ડક્ટર છે એટલે L લેશું આપણે. અને આ જે ઇન્ડક્ટર છે ને એ શુદ્ધ ઇન્ડક્ટર છે. કેવું? શુદ્ધ ઇન્ડક્ટર કોને કહેવાય? કે જેનો ઓહમિક અવરોધ શૂન્ય હોય. એને શું કહેવામાં આવે છે? શુદ્ધ ઇન્ડક્ટર. ઓકે, હવે જેવો તમે અહીંયા વોલ્ટેજ આપ્યા એટલે પરિપથમાં પ્રવાહ તો રહેવાનો જ છે. પરિપથમાં I જેટલો પ્રવાહ હોય, સ્મોલ I લખો તો કઈ ખોટું નથી. જેવો જ પરિપથમાં વોલ્ટેજ આપ્યો એટલે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થવાનો છે. અને મને કહેશો આ પ્રવાહ અચળ હશે કે બદલાતો હશે? બદલાતો. આ એસી વોલ્ટેજ છે, આ એસી પ્રવાહ છે, સતત બદલાતો હશે કે નહીં? તો અહીંયા પ્રવાહમાં ફેરફાર થાય તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. પરિણામે ઇન્ડક્ટરની અંદર EMF પ્રેરિત થશે. EMF અથવા તો વોલ્ટેજ. અહીંયા કેટલા વોલ્ટેજ પ્રેરિત થાય? જેટલા અહીંયા વોલ્ટેજ હોય ને એટલા જ અહીંયા પ્રેરિત થશે. તો હું એમ કહું ઇન્ડક્ટર ઉપર કેટલા વોલ્ટેજ પ્રેરિત થાય? એને હું કીધું VR. તો ઇન્ડક્ટર ઉપર વોલ્ટેજ કેટલા હોય? જેટલા સપ્લાય વોલ્ટેજ હશે ને એટલા જ હશે. પણ અવરોધ ઉપર આપણે વોલ્ટેજનું સૂત્ર શું લખ્યું હતું? V બરાબર IR. યાદ છે? અહીંથી થિયરીની શરૂઆત થઈ હતી. હવે ઇન્ડક્ટર પરના વોલ્ટેજ કેટલા આવે? ઇન્ડક્ટર પરના વોલ્ટેજ VL બરાબર સૂત્ર શું હતું? -L di ના છેદમાં dt. યાદ છે કે નહીં? ઇન્ડક્ટર ની અંદર પ્રેરિત EMF નું સૂત્ર શું હતું? VL બરાબર L. આ આપણે ઈ લખતા હતા. બરાબર? ઇન્ડક્ટરમાં પ્રવાહમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, પરિણામે EMF પ્રેરિત થાય. તો આ ઇન્ડક્ટરમાં અત્યારે કેટલું EMF પ્રેરિત થશે? -L di ના છેદમાં dt. અહીં આપણે ઋણની નિશાની ધ્યાનમાં નથી લેતા અને E ની જગ્યાએ શું લખીએ છીએ? VL. મેં આની પહેલા વાત કરી તમને કે ઇન્ડક્ટર ઉપર વોલ્ટેજ કેટલા હશે? જેટલા સપ્લાયના વોલ્ટેજ હશે ને એટલા જ ઇન્ડક્ટર ઉપર વોલ્ટેજ હશે. તો સપ્લાયના વોલ્ટેજ કેટલા છે? Vm sin ઓમેગા t. લ્યો વાર્તા પૂરી. હવે આમાં કઈ અઘરું નથી. આ સૂત્ર યાદ આવવું જોઈએ. અવરોધમાં શરૂઆત કરી હતી આપણે V બરાબર IR. બરાબર ને? VR. અને VR બરાબર શું કીધું તમે? Vm sin ઓમેગા t. તો ઇન્ડક્ટર ઉપર વોલ્ટેજ કેટલા હોય? VL બરાબર L di ના છેદમાં dt. અને ઈ પાછા કોના જેટલા હશે? સપ્લાય વોલ્ટેજ જેટલા. એટલે તમે VL ભાળો ના હું મૂકશો? Vm sin ઓમેગા t.
આપણો ટાર્ગેટ શું છે ખબર છે ને? પ્રવાહ ગણો. અહીં સ્મોલ આઈ હોય તો અહીં સ્મોલ આઈ રાખો, કેપિટલ આઈ લખો કે ખોટું નથી. આપણો ટાર્ગેટ શું છે? કોઈ પ્રવાહ ગણવાનું તો કીધું જ નહીં. પ્રવાહ ગણવાનું. બરાબર? તો એના તરફ આગળ વધીએ. જો આ L ને બરાબર ત્યાં બાજુ લઈ જાઓ તો di ના છેદમાં dt. એ બાળકો જાગજો. di ના છેદમાં dt. કાઈ વાંધો નહીં. L ને આ બાજુ લઈ જાઓ તો vm upon L sin omega t. જાગતા રહેજો. ફરી એકવાર તો vm sin omega t L di ના છેદમાં dt. di ના છેદમાં dt ને સૂત્રનો કરતા બનાવ્યો છે. એ જણાવ જો. હા. તો આને આ બાજુ લઈ જાઓ તો શું થાય? vm upon L sin omega t. di ગણવાનો છે બરાબર ને? આ તો આને dt ને આ બાજુ લાવો તો ફાઇનલી di બરાબર શું થાય? ધ્યાન રાખજો. vm upon L sin omega t into dt. ઓકે આવે. તો ગણવાનો છે પ્રવાહ આપણને. નડે હું d. વિકલન નડે ત્યારે એક જ ઓપ્શન છે સંકલન લેવું પડે કે નહીં? તો બે બાજુ સંકલન લઈ લો. તો બે બાજુ સંકલન લેશો એટલે શું આવશે? ઇન્ટિગ્રેશન માં dy બરાબર શું આવશે કયો? આ બાજુ સંકલન લો તો આ બાજુ લેવું પડે કે નહીં? તો સંકલનમાં શું આવશે? vm upon L બરાબર sin omega t into dt. હવે સંકલન અને વિકલન કેન્સલ થાય ને એટલે તમને મળશે વિદ્યુત પ્રવાહ જે આપણે ગણવાનો હતો. ધ્યાન રાખજો. હવે સંકલન કોની સાપેક્ષ થાય? t ની સાપેક્ષ થાય. તો t વાળા પદ હોય રે બાકીના બધા બહાર કાઢ નાખો. ભાઈ શું આવશે? vm upon L. સંકલનમાં શું આવશે? sin omega t into dt. હવે તમારે sin નું સંકલન કરવાનું છે. sin નું સંકલન શું થાય? માઈનસ cos. શું થાય? માઈનસ cos. તો i ના i, vm ના vm, l ના l. sin નું સંકલન થાય માઈનસ cos omega t. હવે સંકલનનો નિયમ શું છે? t આરે જોડાયેલું હોય એને ભાગવું પડે. વિકલન હોય તો ગુણવાનું અને સંકલન હોય તો ભાગી નાખવાનું. આવું ભાગી નાખતા તો t ની આરે શું જોડાયેલા છે? ઓમેગા. ઓકે, આમાં કઈ લિમિટ કે એવું કઈ મૂકવાની જરૂર છે નહીં. તો ફાઇનલી શું આવશે? જો i આ માઈનસ એને અહીંયા સાઈડમાં લખી નાખો. માઈનસ vm ના vm ઓમેગા અને l ને જોડી દો. એ બેને હારું કામ છે. ઓમેગા ઇન્ટુ l વધ્યું હું cos બિચારો જોવે છે કે સામે બધું હું થાય. આ હું પેલું ચિત્ર ક્લિયર થયું. પણ આ પ્રશ્ન એ થાય કે વોલ્ટેજ તમને હેના સ્વરૂપે આપેલા? સાઇન સ્વરૂપે. તો પ્રવાહ તમારે સાઇન સ્વરૂપે મળે તો થોડું સારું લાગે બરાબર ને? તો cos નું sin માં કન્વર્ટ કરતા આવડે? માઈનસ ના માઈનસ, vm ના vm, ઓમેગા l ના ઓમેગા. cos નું sin માં કન્વર્ટ કરવા માટે બીજું કાઈ નહીં કરવાનું. આને છે ને pi/2 માંથી બાદ કરી નાખો. કારણ કે તમને ખબર છે cos θ સૂત્ર શું છે? pi/2 - θ sin. cos θ માંથી જો sin θ માં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? આ θ ને pi/2 માંથી બાદ કરી નાખો. કેમાં ફરી જાય? sin. તો પકડે છે કે આમ હોય sin phi તો આને cos phi હોય આ. તો આને sin માં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? તો પેલા sin લખી નાખવાનું. પછી pi/2 કરવાનું. આને બાદ કરી નાખવાનું. તો ઈ વસ્તુ અહીંયા કરવાનું છે. જો cos નું sin માં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? તો પેલા sin લખી નાખવાનું. અને આ જે ખૂણો છે એને pi/2 માંથી બાદ કરી નાખવાનો. તપો પડે? અને pi/2 એટલે વિધેય બદલાઈ જાય. pi/2 ગાયબ થઈ જાય તો sin નું શું બની જાય? cos. pi/2 - omega t એટલે પાછું શું થઈ જાય? cos omega t. હવે આ માઈનસ છે ને અંદર ઘુસાડી દો. તો ફાઇનલ સૂત્ર શું મળશે આપણને? i બરાબર vm ના vm, ઓમેગા l ના ઓમેગા l. ક્લિયર થયું કે નહીં? આ માઈનસ છે ઘુસાડો તો sin ની અંદરથી નીકળી જાવ સર માઈનસ. તો જાય છે. તો આ માઈનસ થી જાય આ કેવો થાય? પ્લસ. sin વિધેય છે માઈનસ ને પસાર થવા દે, cos નો થવા દે. એવો નિયમ છે ગણિતનો બરાબર ને? પણ એમાં નથી જતા કે sin પસાર થવા દે એની ચિંતા કરતા નથી. તો આ માઈનસ થી આને ગુણાઈ જાય એટલે આ માઈનસ થાય ને આ કેવો થાય? પ્લસ. એટલે હવે થશે હું sin ના sin. આ માઈનસ છે અહીંયા ગુણાય એટલે આ કેવો થાય? માઈનસ. ને આ કેવો થાય? પ્લસ. પ્લસ થાય ને પેલા લખો. માઈનસ શું આવશે? pi/2.
હવે તમારે વિચારવાનું છે કે જો અહીંયા પ્રવાહ હોય તો આ ભાગ હું તમને બતાવું શું શું y બરાબર ને આપણે વારંવાર કહું છું a sin ઓમેગા t + phi આપણે દોલનો તરંગમાં ભણી ગયા જો આ સ્થાનાંતર હોય તો આ શું હોય મહત્તમ સ્થાનાંતર હોય કે નહીં આપણે સૂત્ર ભણી ગયા v બરાબર n a ઓમેગા a b sin ઓમેગા t ત્યારે મેં તમને વાત કરી હતી કે જો આ વોલ્ટેજ હોય તો આ શું હોય વોલ્ટેજ જ હોય પણ કેવો હોય મહત્તમ તો તમને એ ખબર પડી જવી જોઈએ કે જો આ પ્રવાહ હોય તો આ આખો ભાગ શું હોય મહત્તમ પ્રવાહ હોય કે નહીં તો એક વાત તો ક્લિયર છે કે આ ભાગ છે એ તમને મહત્તમ પ્રવાહ બતાવશે તો મહત્તમ પ્રવાહનું સૂત્ર શું થાય Vm ઓમેગા A પણ ઓહમનો નિયમ શું કહે છે કે પ્રવાહ I બરાબર સૂત્ર શું છે Vm R એટલે કે જો આ પ્રવાહ હોય ઉપર વોલ્ટેજ હોય આ પ્રવાહ હોય ઉપર વોલ્ટેજ હોય તો નીચે શું હોય અવરોધ જ હોય તો આ ઓહમના નિયમનું પાલન થાય એટલે એનો મતલબ એમ કે પ્રવાહ તમને ક્યારે મળે ઉપર વોલ્ટેજ હોય અને નીચે અવરોધ હોય તો આ નીચેનો ભાગ તમને શું બતાવે અવરોધ પણ કોનો અવરોધ આ L શું બતાવે ઇન્ડક્ટરનો અવરોધ છે આ શું બતાવે ઓમેગા L તમને શું બતાવે ઇન્ડક્ટરનો અવરોધ AC અવરોધ કહેવાય શું કહેવાય ઇન્ડક્ટરનો AC અવરોધ અને એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેવું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને આપણે XL વડે બતાવશું અને એનું સૂત્ર શું થાય ઓમેગા L ઇન્ડક્ટરના અવરોધનું સૂત્ર શું આવશે ઓમેગા L સૂત્ર યાદ રહી જાય કે તો અત્યારે એટલું યાદ રાખશો કે ઓમેગા L એટલે તમને શું બતાવે ઇન્ડક્ટરનો અવરોધ અને ઇન્ડક્ટરના અવરોધને આપણે શું કહીએ છીએ XL શું કહેશું ઓલા આપણે તો શુદ્ધ અવરોધ હતો પ્યોર ઓહમિક અવરોધ હતો આને ઓહમિક અવરોધ નો કહેવામાં આવે પણ ઇન્ડક્ટરનો AC અવરોધ કહેવાય શું કહેવાય AC અવરોધ જ્યારે ઇન્ડક્ટરને AC સપ્લાય આપવામાં આવે ને ત્યારે અહીંયા અવરોધ ઉત્પન્ન થાય એટલે એ અવરોધને શું કહેવામાં આવશે AC અવરોધ અથવા એનું નામ આપ્યું આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર યાદ રહી જાય XL બરાબર ઓમેગા L ને ઓમેગા ઇઝ ઇક્વલ તમે શું મૂકશો 2 pi L તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો આધાર કોના ઉપર હશે AC સપ્લાયની આવૃત્તિ પર જેમ AC સપ્લાયની આવૃત્તિ તમે વધારતા રહેશો એમ અવરોધ શું થાય વધતો જાય તો આપણે પ્રશ્ન પૂછેલા છે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો આલેખ શું થાય તો તમને ખબર છે કોણીય આવૃત્તિ વધારશો તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું થાય વધારો થાય એટલે આ બંને કેવા કેવા એકબીજાના અને L ને અચળ લઈ લો તો XL સદસ્ય શું થાય ઓમેગા તો ગ્રાફ કેવો આવશે કયો સુરેખ આવશે બરાબર જેમ જેમ AC સપ્લાયની આવૃત્તિ તમે વધારતા જશો એમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય વધતો રહેશે તો આને આપણે કહીશું ઇન્ડક્ટરનો અવરોધ હવે મેઈન પોઈન્ટ ઉપર આવીએ પાછું આપણે પ્રવાહ તત્વ પર તો sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2 તો આપણો આ પ્રવાહ હોય તો આ તમને શું બતાવશે મહત્તમ પ્રવાહ લખીએ જ્યાં Im બરાબર શું થાય Vm upon XL જો અહીંયા અવરોધ હોત તો શું આવત Vm upon R પણ અહીંયા ઇન્ડક્ટર છે તો આ ઇન્ડક્ટરનો અવરોધ આવે તો ઇન્ડક્ટરનો અવરોધ શું આવશે XL તો ચિત્ર ક્લિયર થયું આ યાદ રાખજો તો હવે તમે ચેક કરો તો આ પ્રવાહનું સૂત્ર જે આપણે મેળવવાનું તે મળી ગયું બરાબર અને સમીકરણ નંબર 1 જ આપશું ઓકે હાલો બરાબર ને હજી એક સ્ટેપ કરવું તો કરી શકીએ બરાબર ને Vm upon XL ભળવાના તમે શું લખી શકશો તો Im sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2 સમીકરણ નંબર આપણો 2 માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહનું સૂત્ર શું મળ્યું I બરાબર Im sin ઓમેગા t એટલે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજની જેટલી કળા હતી એટલી જ કળા કોની મળી હતી પ્રવાહ એટલે અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ કેવા હોય સમાન કળામાં હોય પણ ઇન્ડક્ટરમાં પ્રવાહ અને વોલ્ટેજની કળા સમાન છે જોવો તો નજર નાખો તો કોની કળા વધારે છે વોલ્ટેજની ઓમેગા t છે અને આમાં શું છે ઓમેગા t માંથી પાઈ બાય 2 બાદ થાય છે બરાબર ને એટલે આ ઓછું કહેવાય ઓછું છે એનો મતલબ પાછળ છે શું છે તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ છે ને પાઈ બાય 2 પાછળ થઈ જતો કેવો પાઈ બાય 2 પાછળ દેવો એનો મતલબ હું જો તો બે કણને દોડનો કરાવડો બરાબર હવે જો આમ દોડનો કરતા આવડો આ આપણે રાખીએ પ્રવાહ ને આને કહી દઉં વોલ્ટેજ આને હું કહું વોલ્ટેજ આને હું કહીએ આપણે પ્રવાહ જો હવે આમ હોય તો બંને સમાન કળામાં દોડનો કરે છે એમ કહેવાય કે નહીં બરાબર ને જ્યારે આની કળા પાઈ બાય 2 થાય ત્યારે આની કળા કેટલી થવાની પાઈ બાય 2 પણ હવે હું તમને એમ કહું કે જોજો
આની કળા 0 છે અને વોલ્ટેજ મેક્સિમમ થઈ ગઈ તો આની કળા કેટલી વધી π/2 વધી ને એટલે એના કરતા પ્રવાહ π/2 કેવો કહેવાય પાછળ કહેવાય એટલે પહેલા વોલ્ટેજ મેક્સિમમ થાય પછી પ્રવાહ મેક્સિમમ થશે જો હવે જ્યારે પ્રવાહ મેક્સિમમ થાય ત્યારે વોલ્ટેજ આમ છે એ શૂન્ય થઈ ગયો છે હવે તમને ખબર છે આની કળા કેટલી વધી π/2 થઈ પાઈ થઈ ત્યારે આની કળા વધીને કેટલી થઈ બે વચ્ચેનો કળા તફાવત કેટલો છે π/2 પણ π/2 પ્રવાહ પાછળ છે કે નહીં કારણ કે જો આમ હોત તો હારે હારે પણ થાય છે હું પહેલા પ્રવાહ શૂન્ય રહે તે ઈ પહેલા વોલ્ટેજ મેક્સિમમ થઈ જાય એટલે આના કરતા આની કળા π/2 વધારે છે બીજી ભાષામાં કહીએ તો પ્રવાહ π/2 પાછળ છે હવે જો દોરનો જોજો વોલ્ટેજ આમ થાય ત્યારે પ્રવાહ આમ થયો છે તો આની કળા પાઈ વધી ત્યારે આની કેટલી થઈ π/2 હવે જ્યારે આની 3π/2 થાય ત્યારે આપણું આ કેટલું થયું છે પાઈ આની 3π/2 છે ત્યારે આ કેટલી થઈ 2π એટલે આને જે એક દોલન પૂરું કરી નાખ્યું છે ત્યાં સુધી આને જે એક દોલન પૂરું કર્યું હશે નહીં એટલે પ્રવાહ π/2 જેટલો પાછળ હોય ખબર પડે છે કે નહીં પાછળ હોવાનો મતલબ શું છે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હશે ત્યારે પ્રવાહ કેવો હશે શૂન્ય વોલ્ટેજ આમ આવશે ત્યારે પ્રવાહ કેવો થવાનો છે મેક્સિમમ બે વચ્ચેનો કળા તફાવત કેટલો કહેવાય π/2 આઈડિયા આવે છે તો એક વાક્ય લખીએ કે અહીંયા વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં કેટલો પાછળ છે બરાબર ને ઇન્ડક્ટર માંથી જેવો જ પ્રવાહ પસાર થાય ને એટલે એ ગૂંચવાય છે એમ માનવાનું ને વોલ્ટેજ કરતા કેટલો પાછળ લઈ જાય π/2 જેટલો પાછળ લઈ જાય એટલે એવું વાક્ય લખીએ કે આપણે કે અહીં માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કેટલો પાછળ છે π/2 પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે સીધો એમસીક્યુ પૂછ્યો કે જો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથને પ્રવાહ આપવામાં આવે AC પ્રવાહ તો શું થાય એની હાલત પ્રવાહ છે વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ લઈ જાય શું કામ પાછળ લઈ જાય એની ખબર પડી કારણ કે તમને ખબર છે કે જ્યારે ઇન્ડક્ટર ની અંદર AC સપ્લાય આપવામાં આવે તો આમાં બેક EMF ઉત્પન્ન થાય અને બેક EMF ને લીધે પ્રેરિત પ્રવાહ થશે ને ઈ પ્રવાહ છે આ પ્રવાહને શું કરશે પાછળ રાખશે બરાબર એ આખી ઘટના છે પણ અત્યારે એટલું યાદ રાખજો કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં રહેવાના નથી ઇન્ડક્ટર છે એ પ્રવાહને શું કરશે π/2 જેટલો પાછળ કરી દે ચિત્ર ક્લિયર થયું તો હવે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત તો વોલ્ટેજ ની કળામાંથી પ્રવાહની કળા બાદ કરી નાખો વોલ્ટેજ ની કળા કેટલી છે અત્યારે બરાબર એનો હું I1 કહી દઉં ઓમેગા અને પ્રવાહની કળા કેટલી છે ઓમેગા t π/2 તો આ બેની બાદબાકી કરો તો આમાંથી આ બાદ કરો તો આ બંને કેન્સલ થાય કે નહીં પ્લસ π/2 વધારે છે ને તો અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો આવશે મને કહેશો બહુ અગત્યનો પ્રશ્ન છે કળા તફાવત કેટલો હશે પાઈ બરાબર π/2 થાય અહીંયા ઉદીનું સૂત્ર ક્લિયર છે હવે પછી તરત ગ્રાફ દોરવાનો આવશે તો ગ્રાફ કઈ રીતે દોરશું તો ધ્યાન આવી રાખજો ગ્રાફ બહુ અગત્યના છે અહીંયા આપણે દરી બતાવીએ વોલ્ટેજ અને અહીંયા બતાવીએ ઓમેગા બરાબર અહીંયા 0 હશે અહીંયા કેટલા હશે π/2 પછી પાઈ 3π/2 અને 2π હાલો વધો શું આવશે 2π બરાબર ઓકે હાલો હવે તમને ખબર છે વોલ્ટેજ ક્યાં વિધિ મુજબ બદલાય પરફેક્ટલી સાઇન વિધિ મુજબ બદલાય ને એટલે એનો ગ્રાફ કેવો આવે છે અહીંથી શરૂ થાય બરાબર ને તો વોલ્ટેજ તો આ સૂત્ર મુજબ જ બદલાય છે કાલે વોલ્ટેજ નો ગ્રાફ આવો જ હતો કે નહીં અને પ્રવાહનો ગ્રાફ કેવો હતો આ રીતે જે રીતે વોલ્ટેજ બદલાતો હતો એ જ રીતે પ્રવાહ બદલાતો એટલે બંને કેવા કીધા હતા આપણે સમાન કળામાં પણ ઇન્ડક્ટરમાં હાલત શું છે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 પાછળ લઈ જાય π/2 પાછળ બતાવો જો અહીંયા હોત ને તો એ બંને હારે કહેવાય આનાથી તમારે શું કરવાનું છે પ્રવાહને π/2 પાછળ લાવવાનું છે તો એ ગ્રાફની શરૂઆત અહીંથી થાય ટપો પડે છે કે નહીં તો અહીંથી પ્રવાહ છે એ તમે આ રીતે બતાવશો તો આ પ્રવાહનો ગ્રાફ છે આને આપણે આ રીતે બતાવી દઈએ ક્લિયર થયું તો અહીં જો તો આ વોલ્ટેજ છે આ શું છે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પ્રવાહ કેટલો પાછળ છે π/2 જેટલો પાછળ બતાવે ને આમાં શું થાય છે જો જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે પ્રવાહ કેવો છે મેક્સિમમ ઋણમાં હવે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ થયો ત્યારે પ્રવાહ કેવો થાય છે શૂન્ય
એટલે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો કહેવાય? π/2. ઇન્ડક્ટરની અંદર ખાસ ધ્યાન રાખજો, જ્યારે વોલ્ટેજ મેક્સિમમ થાય ત્યારે પ્રવાહ કેટલો હશે? તો આ બંને વચ્ચેનો કળા તફાવત છે π/2 કહેવાય, નહીતર કઈ એકાય નહીં. ચિત્ર ક્લિયર છે કે નહીં? અવરોધમાં શું થતું હતું? જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હશે ત્યારે પ્રવાહ કેવો હતો? મહત્તમ. કારણ કે બંને સમાન કળામાં હતા. આમાં કેટલો કળા તફાવત ઉત્પન્ન થયો? π/2 નો. એટલે કે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હશે ત્યારે પ્રવાહ કેવો હશે? શૂન્ય. વોલ્ટેજ શૂન્ય થાય ત્યારે પ્રવાહ કેવો થયો હશે? મેક્સિમમ. ઈ જ ગ્રાફમાં બતાવે ને. વોલ્ટેજ જ્યારે મેક્સિમમ થાય ત્યારે પ્રવાહ કેવો છે? શૂન્ય. અને વોલ્ટેજ જ્યારે ઘટીને શૂન્ય થાય ત્યારે પ્રવાહ વધીને કેવો થયો છે? મેક્સિમમ. ચિત્ર ક્લિયર થયું? તો આ આપણે ગ્રાફ જોયો વોલ્ટેજ અને પ્રવાહનો. બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો ઉત્પન્ન થયો? π/2. જો બંને વચ્ચેનો કળા તફાવત 45 હોત તો શું થાય? વોલ્ટેજ કરતા કળામાં પ્રવાહ 45 ડિગ્રી પાછળ હોય તો ગ્રાફ અહીંયા આવત કે નહીં? કારણ કે આ આખું છે π/2 નું છે, તો આ કેટલું હોય? π/4 45. તો π/4 પાછળ હોય તો તમે ગ્રાફ અહીંથી દોરો. બરાબર ને? 45 ડિગ્રી. તો 30 ડિગ્રી પાછળ હોય તો અહીંથી દોરો. 20 ડિગ્રી પાછળ હોય તો અહીંથી દોરો. 10 ડિગ્રી પાછળ હોય તો અહીંથી દોરો. અને જો બે વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય તો ગ્રાફ ક્યાંથી દોરો? બે બરાબર ને? ખબર પડે છે કે નહીં? અવરોધમાં બંને વચ્ચેનો કળા તફાવત કેટલો હતો? 0. બે વચ્ચે કાઈ તફાવત ઉત્પન્ન થયો નહોતો. પણ ઇન્ડક્ટરમાં કળા તફાવત કેટલો ઉત્પન્ન થાય છે? એટલે ગ્રાફ ક્લિયર થયો. આ જે કન્ટિન્યુ લાઈન છે એ વોલ્ટેજનો ગ્રાફ છે અને ડોટેડ લાઈન છે એ કોનો ગ્રાફ છે? પ્રવાહ. હવે બાકી શું રહ્યું? પાવર ગણવાનો બાકી રહ્યો. એટલે આપણો આખો પરિપથ પૂરો થાય કે નહીં? હવે પાવરની જગ્યા છે નહીં, હું અહીં ગયો અમુક તો પાવર ગણી નાખ્યો. બરાબર? કારણ ઘણું નથી આવતું. તો પહેલા કયો પાવર ગણવો પડશે? તત્કાલીન પાવર. તો તત્કાલીન પાવરનું સૂત્ર શું હશે? કયો? P બરાબર તત્કાલીન વોલ્ટેજ ગુણ્યા તત્કાલીન પ્રવાહ. તત્કાલીન વોલ્ટેજ કેટલા આપેલા છે? બધાય પરિપથમાં વોલ્ટેજનો આપણે એક જ આપવાના છે. V બરાબર Vm sin ઓમેગા t. અને પ્રવાહ કેટલો છે? જે મેળવો એ લખો. આ મેળવો ને? I બરાબર Im sin ઓમેગા t માઈનસ π/2. એક સ્ટેપ આગળ વધી દો. Vm ના Vm, Im ના Im. તકો પડે છે ને? હવે sin ઓમેગા t ને પેલા લખો. એની પછી આ લખો. આમાં માઈનસ નિશાની કોમન કાઢો. તો શું આવશે? કયો? sin π/2 માઈનસ ઓમેગા t થાય. માઈનસ ની બધી બાર કાઢ નાખી ને. અને અહીંથી π/2 દૂર કરી નાખો તો cos માં ફરી જાય ને. કારણ કે આપણે આજ રૂપાંતર કર્યું હતું ને. cos ઓમેગા t બરાબર તમે શું લખ્યું હતું? sin π/2 માઈનસ ઓમેગા t. બરાબર ને? ને પછી માઈનસ નિશાની અંદર ઘુસાડી દીધી. તો શું કીધું? ઓમેગા t માઈનસ π/2. તો અહીં મેં અત્યારે શું કર્યું છે? જોજો. માઈનસ નિશાન તમે કોમન કરી નાખો તો શું થઈ જાય? sin ઓમેગા t માઈનસ π/2. અને અહીંથી π/2 ને દૂર કરી નાખો તો cos માં ફરી જાય. પણ આગળ માઈનસ લખવા પડશે કે નહીં? એટલે ટૂંકમાં અહીંથી π/2 ગાયબ કરો તો શું થઈ જાય? જો માઈનસ Vm હતું એની પદ આવી જતું. Vm Im sin આ એમાં રૂપાંતર થઈ જશે cos ઓમેગા t માં. હવે આને 2 વડે ગુણ નાખો, 2 વડે ભાગી નાખો તો શું થાય? કયો? માઈનસ Vm Im/2. અહીંયા શું થાય? કયો? 2 sin ઓમેગા t into cos ઓમેગા t. ક્લિયર થાય છે? ને આ એક જાણીતું સૂત્ર છે ત્રિકોણમિતિ. તમને ખબર છે આપણે પ્રક્ષેપ ગતિમાં ભણ્યા હતા. 2 sin θ into cos θ is equal to શું થાય? sin 2 θ થાય કે થાય? અહીં θ ની જગ્યાએ શું છે? ઓમેગા t. અહીંયા શું છે? ઓમેગા t. તો અહીંયા શું થાય? 2 ઓમેગા t. તો એ કિંમત અહીં મૂકી દો તો ફાઇનલી શું થાય? માઈનસ Vm Im/2. 2 sin ઓમેગા t into cos ઓમેગા t. એટલે જવાબ શું આવશે? sin 2 ઓમેગા t. આ કયો પાવર મળ્યો તમને? તત્કાલીન પાવર મળ્યો. આપણે કયો પાવર ગણવાનો છે? સરેરાશ પાવર ને કેવો પાવર કહેવામાં આવશે? વાસ્તવિક પાવર. તો હવે વાસ્તવિક પાવર ગણવો હોય તો વાસ્તવિક પાવર. તો વાસ્તવિક પાવર ને શું કહીએ છીએ આપણે? એક આવર્તકાળના ગાળામાં પાવરના સરેરાશ મૂલ્યને શું કહેવામાં આવશે? વાસ્તવિક પાવર. તો આ પાવરની કિંમત મૂકજો તો અહીં તો હું તારે કયો આ p ની કિંમત હું અહીં મૂકી દઉં તો આ તો અચળ છે કે નહીં? તો અચળનું સરેરાશ તો એ પોતે જ આવશે માઈનસ Vm Im/2. સરેરાશમાં શું આવી જાય? sin 2 ઓમેગા t. અહીંયા શું સુડ્યું થી આ જોજો આગળ. sin નો વર્ગ હોય તો 1/2 આવે.
અને ખાલી sin ઓમેગા t હોય કે 2 ઓમેગા t હોય કે 3 ઓમેગા t હોય એ બધાનું સરેરાશ મૂલ્ય શું થાય 0 તો આ 0 છે જવાબ શું આવે વાસ્તવિક પાવર કેટલો આવ્યો છે 0 આ શું કહેવા માંગે કોઈ ખબર માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય ને તો એમાં વપરાતો પાવર કેવો હોય છે શૂન્ય ઇન્ડક્ટર છે ને ક્યારે પાવર વાપરે નહીં શું કામ કારણ કે ઇન્ડક્ટરમાં જેવો તમે AC સપ્લાય આપશો એટલે ઊર્જાનો સંગ્રહ કરશે એ ક્યારે પાવરનો વ્યય કરી શકે નહીં એટલે અહીંયા પાવરનો ક્યારે વપરાશ થવાનો નથી હું એમ કહું કે 100 જૂલ ઊર્જા આપી આપણે તો એ 100 જૂલ ઊર્જાનો શું કરશે સંગ્રહ કરશે તમે થોડી વાર પછી એમ કહો ને કે ઇન્ડક્ટરને કહો કે ભાઈ મારી પાછી ઊર્જા આપો તો એ આપી શકે ખરું આ કોઈ ઊર્જા વાપરે નહીં તમને જો આ ઇન્ડક્ટર જેવા હોય ને તો તમે એવું કામ કરી શકો આખી મેં 10 રૂપિયા પણ તમે ખિસ્સામાં નાખી દો વાપરો નહીં એટલે વપરાતો પાવર કેટલો કહેવાય પછી પાછો હું માંગવી તે લાવો ભાઈ તો 10,000 રૂપિયા પાછા મળી જાય ખરા બરાબર તો એ ઇન્ડક્ટર છે ને એ ઊર્જા ક્યારે વાપરે નહીં અવરોધ છે નાલાયક માણસ છે પેલા કીધું અવરોધ ને હોજ ઊર્જા આપી હોય ને તો ભાઈ કોણ હેમાં રૂપાંતર કરી નાખી ઉષ્મા ઊર્જા ત્યારે ઇન્ડક્ટર છે એ ઊર્જાનો વ્યય કરશે એટલે શું કરે છે સંગ્રહ કરે તો ઇન્ડક્ટર દ્વારા વપરાતો પાવર કેટલો હોય ક્યારે પાવર વાપરશે નહીં એ શું કરશે આમાં સંગ્રહ કરશે જરૂર પડે ત્યારે પાછું આપશે આપણને યાદ રહેશે કે નહીં તો ઇન્ડક્ટર દ્વારા વપરાતો સરેરાશ પાવર કેવો હશે શૂન્ય આવું ક્યારે બની શકે કે ઇન્ડક્ટર શુદ્ધ હોય એટલે કે જો એનો ઓહમિક અવરોધ શૂન્ય હોય તો હવે આ ઇન્ડક્ટરને જો થોડોક અવરોધ આવી ગયો હોય તો શું કરે પાછો અહીંયા જે ઊર્જા આપી સપોઝ 100 જૂલ આપી તો 100 જૂલ માંથી શું કરે 1 જૂલ વાપરી નાખી અવરોધ રહે કેટલી 99 તો હવે આપણે માંગીએ તો ઊર્જા કેટલી મળવાની છે પાછી 99 કારણ કે 1 જૂલ તો શું થાય જો અવરોધ હોત તો પણ ઇન્ડક્ટર જો આદર્શ હોય તો એનો અવરોધ કેટલો થઈ જાય શૂન્ય અને શૂન્ય અવરોધ હોય તો ક્યારેય પાવરનો વપરાશ કરશે નહીં પાવરનો શું કરે સંગ્રહ કરે અથવા ઊર્જાનો સંગ્રહ કરે ને આ સંગ્રહ હેમાં સંગ્રહિત થાય ઊર્જા આ ઊર્જા હેમાં સંગ્રહિત થશે ઇન્ડક્ટરની અંદર રહેલા ચુંબકીય ક્ષેત્રમાં પાવર છે સોરી અવરોધ છે એ પાવર વાપરશે કારણ સૂત્ર મેળવવા પણ અવરોધ દ્વારા મળતા પાવરનું સૂત્ર શું મળ્યું P = V * I પણ ઇન્ડક્ટર છે એ પાવરનો વપરાશ કરશે નહીં કારણ કે વપરાતો સરેરાશ પાવર કેટલો છે શૂન્ય અને ત્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય શું કહેવાય પરિપથમાં જો તમે ઇન્ડક્ટર જોડી દો શુદ્ધ ઇન્ડક્ટર તો તમારો પાવરનો વ્યય થશે નહીં ત્યારે પરિપથમાં જે પ્રવાહ વહે એને વોટલેસ પ્રવાહ કહેવાય કેવો વોટલેસ પ્રવાહ વોટલેસ વોટ એટલે પાવર અને લેસ એટલે વ્યય થયા વગર તો તમને એવો પ્રશ્ન પૂછે કે વોટલેસ પ્રવાહ કેમાં હોય અવરોધમાં કે ઇન્ડક્ટરમાં અવરોધમાં જે પાવરનો વ્યય થાય એટલે એમાં વોટલેસ પ્રવાહ વહે નહીં જ્યારે ઇન્ડક્ટરમાં કયો પ્રવાહ વહેતો હોય વોટલેસ તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ કે આટલું લખવું પડશે જો હું એક ક્વિક રિવિઝન કરાવું ધ્યાન રાખજો પહેલા તો આપણે ઇન્ડક્ટર કેવું ધ્યાનમાં લીધું જો શુદ્ધ ઇન્ડક્ટર ન હોત તો પાવર છે એ શૂન્ય આવત નહીં તો પાવર વપરાય ક્યારે પાવર શૂન્ય આવત નહીં પણ અહીંયા શુદ્ધ ઇન્ડક્ટર છે એટલે પાવર વાપરશે નહીં શું કરશે સંગ્રહ કરશે ધ્યાન રાખજો ઇન્ડક્ટરને તમારે AC સપ્લાય આપવાનો છે કયો આપવાનો છે V = Vm sin ઓમેગા t જેવો તમે સપ્લાય આપશો એટલે આમાં પ્રવાહ વહેશે આ પ્રવાહ છે સમય સાથે અચળ છે નહીં બદલાય જો આ પ્રવાહમાં ફેરફાર થાય એટલે તમને ખબર છે અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે EMF અથવા તો વોલ્ટેજ ઉત્પન્ન થાય ને આ વોલ્ટેજ કોના જેટલા હશે સપ્લાય વોલ્ટેજ જેટલા એટલે અહીંથી શરૂઆત થવી જોઈએ થિયરી કે ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ કેટલો હોય VL = L di ના છેદમાં dt હવે VL ભણવાના તમે શું મૂકશો Vm sin ઓમેગા t L di ના છેદમાં dt હવે di ના છેદમાં dt ના સૂત્રનો કરતા બનાવી દો તો શું થશે જો Vm/L sin ઓમેગા t ગણવાનું શું છે પહેલા પ્રવાહ ગણવાનું પ્રવાહના સૂત્રનો કરતા બનાવી દો તો di બરાબર શું આવશે Vm/L sin ઓમેગા t dt બે બાજુ સંકલન લેવું પડશે d ને ગાયબ કરવા માટે બે બાજુ સંકલન લઈ લો તો સંકલન અને વિકલન જવાના સંકલન અહીંયા કોની સાપેક્ષ થાય t ની સાપેક્ષ તો t વાળા પદ હોય એ બાકીના પદને બહાર કાઢ નાખો તો Vm/L બહાર નીકળી જાય સંકલનમાં શું આવશે sin ઓમેગા t હવે sin ઓમેગા t નું સંકલન શું થાય માઈનસ cos ઓમેગા t પણ સંકલનનો નિયમ શું છે t આરે જોડાયેલું હોય એને ભાગવું પડે આ ઓમેગા ને અહીંયા લખી નાખો માઈનસ ને આગળ લખી નાખો તો શું થાય cos ઓમેગા t
હવે આયા યાદ આવવું જોઈએ cos નું શેમાં ફેરવવું પડશે તમારે sin માં ફેરવવા માટે શું કરવાનું ઓમેગા t ને પાઈ બાય 2 માંથી બાદ કરી નાખો હવે આ માઈનસ ની અંદર ઘુસાડી ગયો તો ફાઇનલી સૂત્ર શું મળે vm ના vm ઓમેગા l ના ઓમેગા sin ના sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2 ચિત્ર ક્લિયર થયું હવે તમને ખબર છે આ પ્રવાહ હોય તો આ ભાગ શું હોય મહત્તમ પ્રવાહ હોય મહત્તમ પ્રવાહમાં જો ઉપર વોલ્ટેજ હોય તો નીચે શું હોવો જોઈએ અવરોધ તો આ અવરોધને કોનો અવરોધ કહેવાય ઇન્ડક્ટરનો અવરોધ અને ઇન્ડક્ટરના અવરોધને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય શું કહેવાય તો એને હેના આપણે દર્શાવશું XL XL નું સૂત્ર યાદ રહી જાય XL બરાબર શું આવશે ઓમેગા L યાદ રાખજો ટૂંકમાં તો જ્યારે આપણો આ પ્રવાહ હોય તો મહત્તમ પ્રવાહ હોય મહત્તમ પ્રવાહનું સૂત્ર શું થાય Vm/XL ચિત્ર ક્લિયર થયું sin ઓમેગા t પાઈ બાય 2 આના બરાબર તમે Im લખી નાખો એટલે તરત પ્રવાહનું સૂત્ર મળી જાય પછી તમને ખબર પડશે કે પ્રવાહ અને વોલ્ટેજ અહીં સમાન કળામાં છે પ્રવાહ છે વોલ્ટેજ કરતા કેટલો પાછળ છે પાઈ બાય 2 એટલે ઈ જ વાક્ય લખ્યું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે બરાબર જો અહીં પ્લસ આવ્યું હોત તો આગળ કહેવાય બરાબર ને પણ અહીં માઈનસ છે એનો મતલબ શું છે પાછળ છે અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય છે પાઈ બાય 2 આટલું લખો એટલે તરત પછી ગ્રાફ દોરવાનો ગ્રાફમાં તમારે વોલ્ટેજ નો ગ્રાફ તો આ જ છે પ્રવાહ પાઈ બાય 2 પાછળ બતાવવાનો તમારે ગ્રાફ દોરી નાખ્યા પછી પાવર ગણવાનો પહેલા તમે કયો પાવર ગણશો તત્કાલીન તો તત્કાલીન વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ વોલ્ટેજ નું સૂત્ર તમને ખબર છે બરાબર ને આ ઓલરેડી અહીં આપેલું છે પ્રવાહનું સૂત્ર તમે મેળવ્યું તો Vm Im ને પહેલા લખી નાખો sin ઓમેગા t પછી લખો આને એની પછી લખો ક્લિયર થયું કે નહીં હા આમાં શું થયું હા અહીં થોડી ગેરહાજરી થઈ ગઈ કોઈ બોલ્યા નહીં ઓમેગા t માઈનસ પાઈ બાય 2 ઓકે હાલ હવે તમને ખબર છે કે જો તો Vm ના Vm Im ના Im sin ના sin ને પહેલા તમે માઈનસ કોમન કરશો ને એટલે પાઈ બાય 2 માઈનસ ઓમેગા t થશે અને sin પાઈ બાય 2 માઈનસ ઓમેગા t ઇક્વલ ટુ થાય cos ઓમેગા t ચિત્ર ક્લિયર થયું અને 2 વડે ગુણ નાખો 2 વડે ભાગી નાખો એટલે આ 2 sin ઓમેગા t cos ઓમેગા t એટલે શું થાય sin 2 ઓમેગા t આ તમને તત્કાલીન પાવર મળ્યો હવે આપણે વાસ્તવિક પાવર ગણવાનો છે વાસ્તવિક પાવર એટલે શું તો કે પાવરના સરેરાશ મૂલ્યને શું કહેવાય વાસ્તવિક પાવર તો આમાં તમે કિંમત મૂકો તો Vm Im બાય નીકળી જશે બરાબર માઈનસ એટલે નીકળી જશે અને sin 2 ઓમેગા t નું સરેરાશ મૂલ્ય શું થાય 0 એટલે વાસ્તવિક પાવર કેટલો આવશે 0 આ શું કહેવા માંગે કે ઇન્ડક્ટર હોય એ પાવર ક્યારે વાપરે નહીં અવરોધ હોય તો પાવરનો વપરાશ થાય ઇન્ડક્ટરમાં પાવરનો વપરાશ થશે નહીં તમારા જો ઘરે એસી સપ્લાય હોય ને એની અંદર તમે શુદ્ધ ઇન્ડક્ટર જોડી દેશો ને તો તમને ક્યારે એનું લાઇટ બિલ આવવાનું નથી કારણ કે એ પાવરનો વપરાશ કરતું નથી તો ચિત્ર ક્લિયર થયું કે શુદ્ધ ઇન્ડક્ટર ટૂંકમાં હોય નહીં હો કાંઈક ને કાંઈક અવરોધ હોય ને હોય જ છે આ તો અત્યારે શુદ્ધ ઇન્ડક્ટરની વાત કરી લાઇટ બિલ આગળ પૂરે તો લખો લ્યો સ્ટોપ કરી દો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો એકમ શું થાય તો તમે ચેક કરો તો આ ઓમેગા છે એનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય કે નહીં રેડિયન પર સેકન્ડ રેડિયન ને ધ્યાનમાં ન લો તો શું થાય સેકન્ડ ઇન્વર્સ અને આત્મપ્રેરકનો એકમ શું આવે ઓહમ ઇન્ટુ સેકન્ડ યાદ છે ને આ સેકન્ડ કેન્સલ થાય એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો એકમ શું આવશે ઓહમ એટલે આ તમને હું બતાવે ઇન્ડક્ટર નો અવરોધ એક MCQ આપો સોલ્વ કરો તો પહેલા લખો એક ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ 50 મિલી હેનરી છે 50 મિલી હેનરી છે અને એસી સપ્લાય ની આવૃત્તિ 50/પાઈ હર્ટ્ઝ છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થાય તો પહેલા તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું સૂત્ર શું આવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઇન્ડક્ટર નો અવરોધ XL બરાબર શું થાય ઓમેગા L ઓમેગા તમે શું મૂકશો 2 પાઈ f
તો 2 ના 2 પાઈ ના પાઈ f બળોના તમે કેટલા મૂકશો 50 ના છેદમાં પાઈ અને ઇન્ડક્ટન્સ કેટલો આપ્યું 50 મિલી હેનરી મિલી એટલે 10 ની માથે -3 પાઈ પાઈ કેન્સલ થયા હવે હિસાબ કરી નાખો તો થાય 2500 ગુણ્યા 2 બરાબર ને 5 ગુણ્યા 5 એટલે 25 આગળ 2 મિનિટ એટલે 2500 ગુણ્યા 2 કરો એટલે 5000 થાય ને 5000 ગુણ્યા 10 ની માથે -3 એટલે 5 આવશે ને 5 ઓહમ અવરોધ હોય તો હવે જો ધ્યાન રાખજો કારણ કે તેને તેને પરિપથ ભેગા થાય ત્યારે પ્રોબ્લેમ થાય જેમ તેનો છોડી દેતા તેને તેમાં મહત્તમ પ્રમાણના સૂત્ર તમને ખબર હોવા જોઈએ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં મહત્તમ પ્રમાણનું સૂત્ર શું આવે Im બરાબર તો મહત્તમ વોલ્ટેજના છેદમાં ઇન્ડક્ટરનો અવરોધ કે નહીં જો આને √2 વડે ભાગી નાખો તો √2 ના છેદમાં આ √2 વડે ભાગવું પડે હવે Im ના છેદમાં Im ના છેદમાં √2 એટલે Irms થઈ કે નહીં તો આ Irms આવે તો અહીંયા શું થઈ જાય Vrms અપોન શું આવશે XL એટલે પ્રવાહના સૂત્ર યાદ રાખજો જો તમને RMS ના સ્વરૂપમાં કે તો શું આવશે Vrms અપોન XL ઇન્ડક્ટર હોય તો XL આવે ને અવરોધ હોય તો R આવે તમને RMS પ્રવાહના બદલે મહત્તમ કીધો હોય તો અહીંયા Vm અપોન અવરોધ હોય તો R આવે ને ઇન્ડક્ટર હોય તો XL આ સૂત્રમાં ભૂલ પડવી જોઈએ નહીં તો એકાદા બે દાખલા ગણીએ જો ટેક્સ્ટ બુક કાઢો તો ફટાફટ સ્વાધ્યાયનો દાખલો નંબર તમારે જ ગણવાનો છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોવો તો શાંતિથી રકમ વાંચજો પહેલા દાખલા છે અઘરાનો બનાવતા તમને 220 વોલ્ટ આપ્યા એટલે હું આપ્યું કહેવાય ત્રીજા દાખલામાં જો RMS વોલ્ટેજ આપ્યા ને તો લખો RMS ને આપણે ક્યારે RMS લખશો નહીં એટલે RMS વોલ્ટેજ આપ્યા છે 220 વોલ્ટ તો લખો V બરાબર 220 વોલ્ટ આવૃત્તિ કેટલી આપી છે 50 DC સપ્લાય ની આવૃત્તિ છે F બરાબર 50 હર્ટ્ઝ ઇન્ડક્ટન્સ નું મૂલ્ય આપ્યું છે જો યાર 44 મિલી હેનરી આપ્યું ને તો 44 ના 44 મિલી એટલે 10 ની માથે -3 ઘાત હેનરી આગળ વાંચો તમને પૂછું પ્રવાહનો RMS મૂલ્ય ગણવાનું છે તો કઈ રીતે ગણશો આપણી પાસે સૂત્ર છે Irms પહેલા ઇન્ડક્ટરનો અવરોધ ગણવો પડશે તો લખી રાખો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર સૂત્ર શું છે ઓમેગા L ઓમેગા = 2 પાઈ f અને L ના L તો 2 ના 2 પાઈ બરાબર 3.14 f બરાબર 50 અને L બરાબર 44 ગુણ્યા 10 ની માથે -3 કરો હિસાબ લ્યો 0.017 13,816 આવે ને ગુણ્યા 10 ની માથે -3 ત્રણ ડિજિટ કશે ને 1 2 3 એટલે જવાબ શું આવે 13.816 ઓહમ થયો હવે તમને RMS પ્રવાહ કીધો છે તો RMS પ્રવાહનું સૂત્ર શું થાય RMS પ્રવાહ તો RMS લખવું એટલે લખવાનું થાય બરાબર ને હાલો તો RMS શું થાય Vrms અપોન ઇન્ડક્ટરનો અવરોધ આવે ને XS તો RMS વોલ્ટેજ કેટલા આપ્યા 220 અને ઇન્ડક્ટરનો અવરોધ કેટલો મળ્યો 13.816 કરો હિસાબ 15.92 એમ્પિયર આવે છે બરાબર 15.92 એમ્પિયર
હવે આમાંથી તમને મહત્તમ પ્રવાહ ગણવાનો કીધો હોય તો આવડે. તો આપણી પાસે સૂત્ર શું છે? Irms Im upon √2. તો Im શું થાય? √2 Irms. Irms આપણને મળી ગયો છે તો મહત્તમ પ્રવાહ મળી જાય કે નહીં? તો મહત્તમ પ્રવાહ ગણવાનો કહે તો તમે ગણી શકો ખરા. તો આ સ્વાધ્યાયનો ક્રમ દાખલો હતો. હવે જો ઉદાહરણ નંબર જોવો તો ઉદાહરણ નંબર 2 પેજ નંબર 239 ઉપર બીજું ઉદાહરણ જો. તમને L બરાબર કેટલું આપ્યું છે? 25 મિલી હેનરી. તો લખો L બરાબર 25 મિલી હેનરી એટલે કેટલા થવાના? 25 ગુણ્યા 10 ની માથે -3 ઘાત હેનરી. વોલ્ટેજ કેટલા આપ્યા? 220. મહત્તમ નથી લખ્યું એનો મતલબ કેવા છે? RMS. V બરાબર લખો 220 વોલ્ટ. સ્ત્રોતની આવૃત્તિ તમને આપી છે જો F બરાબર 50 હર્ટ્ઝ. તો પહેલો પ્રશ્ન શું કર્યો છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ગણો. તો પહેલા ગણ નાખો આ મુજબ. અને પછી તમને પ્રવાહ ગણવાનો કીધું RMS પ્રવાહ. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમને. ખાલી ફેર શું પડે છે? અહીં 44 જગ્યાએ શું આવી જાય? 25 મિલી હેનરી આવે. એક્સેલ કેટલા આવે છે? કયો મને 78 ડાયરેક્ટ પૂછે 8.85 ઓહમ આવશે ને? એક્સેલ મળી. હવે RMS પ્રવાહ તમે ગણી શકો 220 ના છેદમાં એક્સેલ કેટલો મળ્યો? 8.85 28 એમ્પિયર આવશે. હવે કેપેસિટર ધરાવતો પરિપથ ફટાફટ પૂરો કરી નાખો છે ને? જો હવે આ સ્પીડમાં આવશે એટલે થોડું ધ્યાન રાખજો. હું થાય હવે તમને ખબર પડવા મળવી જોઈએ. હવે કયા પરિપથની વાત કરીએ? માત્ર કેપેસિટર ધરાવતો AC પરિપથ. તો કેપેસિટર ધરાવતા પરિપથમાં જાગતા રહેજો. હવે તમને પરિપથ લગભગ ક્લિયર થઈ જશે ક્યારે હું કરવાનું છે. જો તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કોની હાજરી હશે? કેપેસિટર. શુદ્ધ કેપેસિટર છે કે જેનો ઓહમિક અવરોધ કેવો હશે? 0. ઓહમિક અવરોધ 0 હોય તો એ શું કરે? ઊર્જાનો વ્યય કરીએ કે નહીં. તો આ શુદ્ધ કેપેસિટર રાખીએ આપણે. આ એનો પોઝિટિવ છેડો, આ નેગેટિવ છેડો. AC સપ્લાય આપવાના છે ત્યારે તેમાં વોલ્ટેજ તો કેટલા આપવાના છે? V બરાબર Vm sin ઓમેગા t. તો જેવો જ AC સપ્લાય આપશો એટલે કેપેસિટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં? કેપેસિટર DC ને પસાર થવા દેશે નહીં પણ AC ને પ્રવાહ પસાર થવા દે કરો તો બરોબર. AC પ્રવાહમાંથી પસાર થઈ શકે. હું કામ અહીં આવતા લેક્ચરમાં આપણે જોશું પણ અત્યારે આમાંથી AC પ્રવાહ આરામથી પસાર થશે. તો આમાંથી પસાર થતા પ્રવાહને હું કીધું? I. હવે જેવો તમે સપ્લાય આપશો એટલે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાનો એને હું કીધું VC. હવે બીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલા હોય? તો લખીએ કેપેસિટર પર વોલ્ટેજ VC Q/C. આવું ભણી ગયા ને આપણે? Q બરાબર CV. કેપેસિટરમાં ભણ્યા ને? તો V બરાબર શું થાય? Q/C. હવે તમને તેના વોલ્ટેજ ખબર હોવો જોઈએ કે અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા આવે? V બરાબર IR. ઇન્ડક્ટર ઉપર વોલ્ટેજ કેટલા હોય? VL બરાબર L di ના છેદમાં dt. આ ત્રણ સૂત્ર આવડે તો ત્રણ થિયરી તમને આવડી જાય. અને કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલા હોય? VC બરાબર Q/C. આ અવરોધ હોય તો અહીં અવરોધ આવે, ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર આવે અને કેપેસિટર હોય તો કેપેસિટર આવે. ખબર પડે છે કે નહીં? તો
તો કેપેસિટર પરના વોલ્ટેજ શું આવશે VC બરાબર Q ઓપન C. હવે VC કોના જેટલા હશે સપ્લાય વોલ્ટેજ જેટલા એટલે VC ભરવાના તમે શું મૂકશો Vm sin omega t Q ઓપન C. આમાં Q ને સૂત્રનો કરતા બનાવી દો તો Q શું થાય C આ બાજુ આવશે ને તો C Vm sin omega t. હવે આપણે ગણવાનું શું છે કે જેવો તમે અહીંયા કેપેસિટર જોડો તો પરિપથમાં કેટલો પ્રવાહ વહે ની ગણવાનું છે. તો હવે અહીંથી તમારે પ્રવાહ ઉપર જવું તો શું કરે વિદ્યુત ભાર તમારી પાસે હાજર છે અને પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહનું સૂત્ર ભણી ગયા આપણે dq ના છેદમાં dt એટલે શું આવે ખબર પડે છે કે નહીં? તો આમાં તમારે શું કરવું પડશે વિકલન કરવું પડશે. તો વિકલન કરતા ઓલામાં શું કરવું પડ્યું હતું સંકલન. આમાં શું કરવું પડશે વિકલન. તો બે બાજુ વિકલન કરવા એટલે શું થશે કયો dq ના છેદમાં dt. હવે c અને vm તો અચળ છે sin નું સંકલન શું થાય સોરી વિકલન cos થાય શું થાય sin નું પહેલા સંકલન કર્યું તો -cos છે તું અને એનું વિકલન શું થાય cos. તો sin ઓમેગા t નું વિકલન થાય cos ઓમેગા t. પણ વિકલનનો નિયમ શું છે t હારે જોડાયેલું ને એને ગુણવું પડે સંકલનમાં ભાગવું પડે વિકલનમાં ગુણવું પડે એટલે sin નું વિકલન થાય cos ઓમેગા t પણ t હારે શું જોડાયેલું છે ઓમેગા એટલે આપણે એને ગુણ નાખીએ બરાબર ને cos બહુ દૂર જોડાયેલું અહીં શું આવશે ઓમેગા. હવે dq ના છેદમાં dt એટલે શું મળે તો પ્રવાહ મળી ગયો I એને અહીં રાખજો ઇન્ટુ શું આવશે ઓમેગા ને પહેલા લખો ઓમેગા ઇન્ટુ c બરાબર ને ઇન્ટુ vm ઇન્ટુ cos ઓમેગા t. આ ઓમેગા c અને vm ને જાણતું નથી એટલે એને ગમે એમ કરીને છેદમાં લઈ જાઓ અને છેદમાં લઈ જાઓ તો છેદના છેદમાં જાય કે નહીં જો I ના I vm ના vm આને તમે છેદમાં લઈ જાઓ તો ક્યાં જવાના છેદના છેદમાં જશે. ખબર પડે છે તમને ખબર હોય તો આમ હોય 3 હોય 3 sin ઓમેગા t આ 3 ને તમે છેદમાં લઈ જાઓ તો ક્યાં જાય છેદના છેદમાં જાય. ખબર પડે છે કે નહીં? હવે પાછો આના અંશમાં લઈ જાવ તો e ની પદ આવી જાય તો એટલું યાદ રાખજો આ છેદમાં જાય તો છેદના છેદમાં જશે. ઓકે હાલો cos નું મારે sin માં કન્વર્ટ કરવું છે તો અહીંયા મારે છે આમાં રસ થોડો વધારે છે sin pi/2 પ્લસ ઓમેગા અથવા ઓમેગા t. ઓલામાં હું કીધું આપણે pi/2 માંથી ઓમેગા t બાદ કર્યા હતા કે નહીં આ હું pi/2 માં ઓમેગા t ઉમેરી દો તો ઈ જવાબ આવ્યો આવે મારે ગણા તત્વો તો અત્યારે એટલો જોતો છે બરાબર ને. આમાં શું કરવાનું છે બરાબર pi/2 પ્લસ ઓમેગા t કરો તો cos ઓમેગા t આવે અને pi/2 માઈનસ ઓમેગા t કરો ને તો જવાબ શું આવે પણ ઓલા મારા પ્રવાહને પાછળ રાખવાનો હતો આમાં પ્રવાહને શું કરવાનો છે ભાગ. બે સૂત્ર હરખા છે sin pi/2 પ્લસ ઓમેગા t તો જવાબ શું આવે cos અને sin pi/2 માઈનસ ઓમેગા t તો જવાબ શું આવે cos. એટલે cos ઓમેગા t ભણવાના તમે આવું લખી શકો અને આવું લખી શકો. પહેલામાં આપણે આવું લખ્યું હતું કારણ કે આપણે પ્રવાહને એમાં pi/2 પાછળ કરવાનો છે ને આમાં પ્રવાહને pi/2 શું કરવાનો છે આગળ. એટલે અહીંયા આપણે શું રાખશું cos નું તમારે sin માં કન્વર્ટ કરવા માટે શું કરશો pi/2 ની માંથી તમે ઓમેગા t બાદ નહીં કરો શું કરશો ઉમેરી દેવો. અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે આ ભૂલાવું જોઈએ નહીં. ઓકે હાલો હવે આગળ વધીએ તો I ના I vm ના vm તમને ખબર છે અહીંયા વોલ્ટેજ હોય તો નીચે અવરોધ જ હોય કે નહીં કે નહીં આ કેપેસિટર નો અવરોધ કહેવાય તો હું એને xc વડે બતાવી દઉં. તો xc બરાબર સૂત્ર શું આવશે 1/omega c. યાદ રાખજો જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. શું કહેવાય કેપેસિટર ના અવરોધને શું કહેવામાં આવશે કેપેસિટિવ રિએક્ટન્સ અને એનું સૂત્ર શું આવશે 1/omega c. તો આના બરાબર મેં લખી નાખ્યું xc sin ના sin omega t ને પહેલા લખો ને pi/2 ને પછી લખો. આ વોલ્ટેજ છે નીચે અવરોધ છે વોલ્ટેજ ના છેદમાં અવરોધ એટલે તમને શું મળે પ્રવાહ. પણ કેવો પ્રવાહ હશે મહત્તમ. આ લખી નાખીએ જ્યાં Im બરાબર શું થાય Vm/xc. તમે તરીકે શેર કરાવજો
અવરોધ ધરાવતા પરિપથમાં Im કેટલો મળ્યો તો Vm upon R. ઇન્ડક્ટરમાં Im કેટલો મળ્યો તો Vm upon XL અને કેપેસિટરમાં XC ને અહીંયા તમે શું મૂકશો XL બરાબર ઓમેગા અહીંયા તમે XC બરાબર શું મૂકશો 1 upon ઓમેગા C. તો પોપડા છે કે નહીં આ XC ને શું કહેવામાં આવે છે કેપેસિટિવ રિએક્ટન્સ હોવાથી તો આના બરાબર તમે શું કીધું અહીંયા Im ફાઇનલ સૂત્ર શું મળશે કે I બરાબર Im sin ઓમેગા t પ્લસ I/2 આને સમીકરણ નંબર 1 આપી દો. તો તમે વિચારી કેશો વોલ્ટેજ અને પ્રવાહની કળા સમાન છે. વોલ્ટેજની કળા ઓમેગા t છે, પ્રવાહમાં શું થયું ઓમેગા t માં π/2 ઉમેરાય છે. તો આ તમને શું કહેવા માંગે છે પ્રવાહ છે π/2 જેટલો આગળ છે. અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય, ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 પાછળ લઈ જાય અને કેપેસિટરમાં પ્રવાહ π/2 આગળ થઈ જાય. ટપ્પો પડે છે કે નહીં? તો આના ઉપરથી એક વાક્ય લખીએ કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. ક્લિયર થયું? હવે બે વચ્ચેનો કળા તફાવત કેટલો થાય π/2 જ રહેવાનો છે કે નહીં? બરાબર ને? ખાલી એટલું યાદ રાખવાનું કે ઓલામાં π/2 પાછળ હોય, આમાં π/2 આગળ હોય. તો લખીએ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત phi બરાબર શું આવશે π/2. અવરોધમાં phi કેટલો હતો 0, ઇન્ડક્ટરમાં π/2 અને કેપેસિટરમાં કેટલો હશે π/2. બેમાં ડિફરન્સ શું છે? ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 પાછળ હોય, કેપેસિટરમાં π/2 આગળ હશે. હવે તમને શું કરવું પડશે? આલેખ દોરવો પડશે. તો આલેખ અહીં દોરી નાખીએ આપણે. V વિરુદ્ધ ઓમેગા t અને I વિરુદ્ધ ઓમેગા t નો આલેખ. હવે વોલ્ટેજ તો એની મોજમાં જાય છે, એને કોઈ ફેર પડવાનો નથી. વોલ્ટેજનું સૂત્ર તો શું છે? V બરાબર Vm sin ઓમેગા t. તો અહીંયા 0 હશે, અહીંયા શું હશે π/2 pi 3π/2 અને 2π. અહીંયા શું આવશે ઓમેગા t. ધ્યાન રાખજો તો વોલ્ટેજનો ગ્રાફ તો આમ જ આવવાનો છે. હવે પ્રવાહને તમારે શું કરવાનું છે? π/2 આગળ કરવાનું છે. અને π/2 આગળ કરવા માટે તમારે આગળ એક સ્ટેપ જવું જોઈએ. અહીંયા 0 હોય તો અહીંયા કેટલા હોય? -π/2. તો વોલ્ટેજ કરતા પ્રવાહને આગળ કરવાનું છે. જો પાછળ હોય તો આમ જાય, આગળ છે તો અહીં ધ્યાન આપજો. પ્રવાહ π/2 પાછળ હોય તો અહીંથી આવે, આગળ છે તો આમ જવાનું. ગ્રાફ છે દોરવાની શરૂઆત અહીંથી કરવાની. બરાબર? અને આ ભાગ આપણે બતાવતા નથી. ટપ્પો પડે છે. જો ઇન્ડક્ટરમાં તમે જોશો તો ગ્રાફ અહીંથી આવતો, જો અહીંથી આવતો. કેપેસિટરમાં π/2 પ્રવાહને આગળ કર્યો છે, એટલે આ બાજુથી પહેલા પ્રવાહ છે, પછી શું છે? વોલ્ટેજ. પ્રવાહ આગળ છે, વોલ્ટેજ કેવો છે? પાછળ છે. ટપ્પો પડે છે કે નહીં? એટલે હવે એટલું યાદ રાખવાનું કે કેપેસિટરમાં ગ્રાફ ઉપરથી ચાલુ થાય અને ઇન્ડક્ટરમાં ગ્રાફ ક્યાંથી ચાલુ કરશો? નીચે. બેમાં કળા તફાવત તો π/2 કરવો જ પડશે કે નહીં? ને π/2 કરવા માટે શું કરવું પડશે? આ અહીંયા હોય તો અહીંયા જ હશે. તો ઇન્ડક્ટરમાં ગ્રાફ નીચેથી આવશે, કેપેસિટરમાં ઉપરથી આવશે. આ ભૂલ થવી જોઈએ નહીં. ને જો વધારે સમજો તો આના પર તમે આ સમજીએ કે વોલ્ટેજ છે અહીંયા છે, પ્રવાહ એના કરતા π/2 આગળ છે. ટપ્પો પડે છે કે નહીં? તો આ વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ મળી ગયો તમને. બે વચ્ચેનો કળા તફાવત π/2 બતાય કે નહીં તમને? આ વોલ્ટેજ છે, પ્રવાહ અહીંયા છે. પ્રવાહ છે એ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે? π/2. તો આલેખ દોરાઈ ગયો. હવે બાકી શું રહે? પાવર. તો ફટાફટ પાવર ગણ નાખીએ આપણે. તો લખીએ તત્કાલીન પાવર. તો તત્કાલીન પાવર નું સૂત્ર શું આવશે? P બરાબર V * I. બરાબર? I ને સ્મોલ માં રાખજો. વોલ્ટેજ કેટલા છે? Vm sin ઓમેગા t. પ્રવાહ કેટલો મળ્યો? Im sin omega t. Im sin omega t sin omega t plus π/2. આ π/2 ગાયબ કરો એટલે એમાં કન્વર્ટ થઈ જાય કોસમાં. તો ડાયરેક્ટ લખો જો Vm ના Vm
Im ના Im, sin ઓમેગા t ના sin ઓમેગા t, આ પાઈ બાય 2 કાઈ કરો તો હવે કન્વર્ટ થઈ જાય cos માં, અને બે વડે ગુણી બે વડે ભાગી નાખો તો Vm Im by 2, અહીંયા શું આવે 2 sin ઓમેગા t cos ઓમેગા t, તો અહીંયા શું આવશે Vm ના Vm Im ના Im by 2, આ એનું સૂત્ર થઈ ગયું sin 2 ઓમેગા t, તો આ તમને તત્કાલીન પાવર મળ્યો, આ પાવર માપી શકાતો નથી એટલે વાસ્તવિક પાવર માપી શકાય છે, વાસ્તવિક પાવર એટલે તો શું આવશે જો એક આવર્તકાળના ગાળામાં પાવરના સરેરાશ મૂલ્યને શું કહેવામાં આવશે વાસ્તવિક પાવર, આનું સરેરાશ મૂલ્ય લો તો Vm Im by 2 તો અહીંયા આવી જશે, અહીંયા ઉઠી જાય કે sin 2 ઓમેગા t, આનું સરેરાશ મૂલ્ય શું થાય 0, તો આના પરથી હું સાબિત થયું કે જેમ ઇન્ડક્ટર એ પાવર વાપરતો નથી એમ કેપેસિટર એ પાવરનો વપરાશ કરતો નથી, ઈ શું કરશે પાવરનો સંગ્રહ કરશે, બરાબર. અહીં તમે જો 100 વોટ પાવર આપ્યો તો 100 વોટનો શું કરશે સંગ્રહ કરશે, વ્યય કરશે નહીં, તો વ્યય કરે એવી રચના કઈ અવરોધ, બરાબર ને. અવરોધમાં પાવર વ્યય નું સૂત્ર શું હતું P બરાબર VI અથવા I સ્ક્વેર R અથવા D સ્ક્વેર R, ત્યારે ઇન્ડક્ટરમાં પાવર કેટલો આવ્યો શૂન્ય, કેપેસિટરમાં પાવર કેટલો આવ્યો શૂન્ય, અને જો પાવર શૂન્ય હોય તો ત્યારે પરિપથમાં વહેતા પ્રવાહને શું કહેવાય વોટલેસ પ્રવાહ કહેવાય. તો તમને એવો પ્રશ્ન પૂછે કે વોટલેસ પ્રવાહ કયા કયા પરિપથમાં વહેતો હોય, ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં અને કેપેસિટર ધરાવતા પરિપથમાં, અવરોધમાં કોઈ દી વોટલેસ પ્રવાહ વહે નહીં, તો આવડી જાય કે નહીં, તો લખો જો ફટાફટ